ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, તે મારા હૃદયને પારખ્યું છે, તે રાત્રે મારી ખબર લીધી છે, તે મારી પરીક્ષા કરી છે અને મારામાં તને કંઈ દોષ માલુમ પડ્યો નહીં. મારે મોઢે હું અપરાધ કરીશ નહીં. ગીતશાસ્ત્ર 17મું ગીત, તેની 3જી કલમ 1થી 15 સુધી જોવા પ્રયાસ કરશો. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન તથા મોટા નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. દાઉદની આ બહુ જ અગત્યની, મહત્ત્વની, બહુ સુંદર પ્રાર્થના ખૂબ જ ઝીણવટથી, ધ્યાનથી અભ્યાસ કરશો તો એ ખૂબ જ અગત્યની છે, ગજબની છે. આપણું આજનું જે વચન મેં લીધું છે એ ગીતશાસ્ત્ર 139 તેની 1લી અને 23મી અને 24મી કલમ સાથે બંધ બેસતું છે. જોઈએ, 1લી કલમ કહે છે ગીતશાસ્ત્ર 139 ને 1, હે યહોવા, તે મારી પરીક્ષા કરી છે અને તું મને ઓળખે છે. વળી 23 અને 24મી કલમ તમે જોશો તો ત્યાં લખ્યું છે કે હે ઈશ્વર, મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ ઓળખ, મને પારખ અને મારા વિચારો જાણી લે. મારામાં કંઈ દુરાચાર હોય તો તે તું જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવજે. બંને પ્રાર્થના જ છે અને આ પ્રાર્થના સાથે આ પ્રાર્થના એ મારી અને તમારી, આપણ સર્વની પણ પ્રાર્થના હોવી જોઈએ. પણ શરૂઆતમાં જ દાઉદ કહી દે છે કે ઢોંગી હોઠોમાંથી નીકળતી નથી એવી મારી પ્રાર્થના સાંભળ. દાઉદ ઈશ્વરની આગળ કહે પણ છે કે મારી પ્રાર્થના છે, પણ તે ઢોંગી હોઠોમાંથી નીકળી નથી. ને હે પ્રભુ, એ આપ જાણો છો. હિંમતથી દાઉદ કહે છે કે એવી મારી પ્રાર્થના સાંભળ. વિશ્વાસથી કહે છે કે એવી મારી પ્રાર્થના જે ઢોંગી હોઠોમાંથી નીકળી નથી, એવી મારી પ્રાર્થના સાંભળ. આપણી તકલીફ એ છે કે આપણે ઢોંગી હોઠોથી પ્રાર્થના કરીએ છીએ. હા, આપણે સ્વયં બાખૂબી બહુ જ સારી પેઠે જાણીએ અને સમજીએ છીએ કે આપણી પ્રાર્થના નર્યો દંભ, દેખાડો, અલંકૃત શબ્દો અને ભાષાથી સુશોભિત એક પ્રકારનું પ્રેઝન્ટેશન છે અને એ સિવાય કંઈ જ નથી. એમાં જે ભાવ હોવો જોઈએ, જે લાગણી હોવી જોઈએ, એ નથી. એ આપણે સ્વીકારતા નથી. બીજું કે બંધ આંખે માત્ર હોઠોએ કરેલી, ને એમાં પણ આજુબાજુ સગા સંબંધી, પડોશી, મિત્રો કે વિશ્વાસીઓમાંથી કોઈ એકનું નહીં પણ અનેકોનું અહિત થાય, નુકસાન થાય, તેમને ગેરલાભ થાય, તેમનું ભૂંડું થાય, સાથે સાથે સ્વપ્રશંસા ને સ્વબુદ્ધિનું પ્રદર્શન તથા પોપટીયું જ્ઞાન, ચકીક જ્ઞાન વગેરે હોય તો પછી પ્રાર્થના ક્યાંથી સંભળાય? આપણે સ્વીકારીએ કે હા, હજી મારા હોઠોમાંથી ઢોંગી પ્રાર્થના જ નીકળે છે અને તેથી મારી પ્રાર્થના સંભળાતી નથી. ગીતશાસ્ત્ર 139માં દાઉદ પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ ઓળખ, મને પારખ અને મારા વિચારો જાણી લે. મારામાં કંઈ દુરાચાર હોય તો તે તું જોજે. હું નહીં, બીજા નહીં, પણ તું જોજે. મારામાં કંઈ દુરાચાર હોય તો તે તું જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવજે. અને ગીતશાસ્ત્ર 17માં એ જ દાઉદ પ્રાર્થના સહિત જાણે કે જાહેર કરતો હોય
કે હવે તે મારા હૃદયને પારખ્યું છે, તે રાત્રે મારી ખબર લીધી છે, તે મારી પરીક્ષા કરી છે અને મારામાં તને કંઈ દોષ માલુમ પડ્યો નહીં. મારે મોઢે હું અપરાધ કરીશ નહીં. એક જગ્યાએ વિનંતી કરે છે કે મને સનાતન માર્ગમાં ચલાવજે, બીજી જગ્યાએ એ કબૂલાત તથા ખાતરી તથા વચન આપે છે કે મારે મોઢે હું અપરાધ કરીશ નહીં. થોડું અટપટું લાગશે પણ છે જબરજસ્ત. વિચારજો અને પ્રાર્થના સહિત તેને અમલમાં મૂકવા પ્રયાસ કરીશું તો પ્રભુ અવશ્ય સહાય તથા મદદ કરશે. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમે સઘળું જાણો છો ને તમારાથી કશું છૂપું રહી શકતું નથી. તમે હૃદયના વિચારો પણ વેગળેથી સમજી જાઓ છો, પણ છતાં અમે મૂર્ખ, અબૂધ, અજ્ઞાની માણસો જેમ અમે એકબીજાને છેતરીએ છીએ તેમ તમને પણ છેતરવાની નાદાની કરીએ છીએ. કેવું મૂર્ખામી ભર્યું ને હાસ્યાસ્પદ આ અમારું વલણ. હે સ્વામી, અમારી એવી મૂર્ખામી માટે અમને ક્ષમા કરો ને અમે જેવા છીએ એવા આપની આગળ આવવા અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.